વરસાદના કારણે ખૂબ વરસાદ થયેલો, વેરાવળની હાલત પાણી કાઢવા માટે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું. પ્રી મોન્સૂનના નામે કલેક્ટર સાહેબે ઘણા બધા ગરીબોના રેકડીઓ, પાનના ગલ્લા, દુકાનો તોડી, ક્યાંય મકાનો તોડ્યા, પણ પાણીનો નિકાલ થાય એમના માટેની ગટરો, કેનાલો એ જે કરવી જોતી હતી ના કરી. વેરાવળની નગરપાલિકા ગટરના અને પાણીના નિકાલ માટેના કરોડો રૂપિયા જે પણ ખર્ચ કરે છે અને એ કહે છે કે અમે કરોડો રૂપિયા વાપરીએ છીએ. એમનો આજે ખ્યાલ આવ્યો કે આ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ પદાધિકારી અને અધિકારીઓ ખાઈ જતા હોય એમ કે આ વખતે 2 મુસ્લિમ યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. ગયા વર્ષે પણ એક આધેડ વયના માણસ, એક બાળક પોતાના ઘરમાંથી તણાઈ જાય, 5-7 કલાકે તો બાળક મળે એવી સ્થિતિમાં વેરાવળ જીવી રહ્યું છે. ત્યારે તંત્રના પેટનું પાણી હલતું નથી. મુસ્લિમ ભાઈઓ એમની માંગ લઈને અહીંયા બેઠા છે કે અમને જવાબદાર કલેક્ટરને ખાતરી આપે કે આવું ફરી વખત ના થાય. એના માટે જે પણ કરવું પડે પાણી નિકાલવા માટે અને લોકોની સુવિધા માટે એની ખાતરી આપવાનો પણ એની પાસે સમય નથી. માત્ર લોકોના ઘર બેઘર કરવાનો, લોકોનો રોજગાર તોડવાનો ખૂબ સમય છે. પણ જ્યારે ગરીબ માણસો, સામાન્ય માણસ, ઝૂંપડામાં રહેતો માણસ, કાચા મકાનમાં રહેતો માણસ, એને પાકા મકાન તો નથી કરી દેતા, પણ આવા લોકોના જ્યારે બાળકો પાણીમાં ગરકાવ થાય, પાણીનો કોઈ નિકાલ ના થાય અને સરકારની ગ્રાન્ટ હોય, કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરે જાય, ત્યારે વેરાવળની નગરપાલિકા, વેરાવળના પદાધિકારીઓ શું કરે એ લોકોનો સવાલ છે. અહીંથી અપીલ છે કે આ લોકોની માગણી તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તંત્ર સ્વીકારે અને સરકાર તાત્કાલિક આના માટેની જે પણ જરૂરિયાત છે એ તાત્કાલિક પૂરી કરે અને લોકોના આંસુ લૂસવાનો એક વખત તો પ્રયાસ કરે એમ અમારી અહીંથી એક આગેવાન, કોંગ્રેસના આગેવાન તરીકે અપીલ છે. સ્વાભાવિક છે, લોકશાહી દેશમાં જીવીએ છીએ. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી પણ છે. જેમની પણ ભૂલ હોય એમને કહેવાની તાકાત ધરાવે છે અમારા કાર્યકરો. પણ જ્યારે એમને એમ લાગે છે કે નિષ્ક્રિય છે તો ક્યારેક એમનો ઉકળાટ આવે, સ્વાભાવિક છે. અમે ક્યારેય તારો મારો યા ભાજપ કોંગ્રેસ કરવાના કરતે જે લોકો જવાબદાર છે એમને ચોક્કસ ઠપકો આપવો પડે એ ઠપકો આપશો. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એમને પણ અને લોકોની જે સુવિધા છે એ નગરપાલિકા તંત્ર અને સરકારે કરવાની હોય જે વિધિત થાય.